વડોદરા શહેરના સૌથી મોટા હાથીખાના માર્કેટમાં ભેળસેળિયું મરચું પાવડર જે છે તે વેચતા હોવાની બાતમીના આધારે જે એસઓજી છે તેના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને વડોદરા મહાનગરપાલિકાની જે આરોગ્ય શાખાની ટીમ છે તેને આ જે હાથીખાનાની દુકાન આવેલી છે ગુરુકૃપા ટ્રેડર્સ 325 નંબરની દુકાન છે ત્યાં સંયુક્ત રીતે દરોડાની જે કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે દરોડો પાડવામાં આવ્યો છે ત્યારે લગભગ 200 કિલોની આસપાસ જે પાવડરનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને આ જે મરચું છે તે ભેળસેળિયું એટલે કે હલકી કક્ષાની જે ગુણવત્તા હોય તે પ્રકારનું મરચું જે છે અહીંથી ઝડપી પાડવામાં જે એસઓજીની ટીમ અને વડોદરા મહાનગરપાલિકાની જે આરોગ્ય શાખાની ટીમ છે તેને સફળતા મળી છે। ઉલ્લેખનીય બાબત છે કે હાથીખાના માર્કેટમાં આ જે વેપારી છે તેના દ્વારા સૌથી સસ્તી કિંમતમાં એટલે કે 120 રૂપિયા કિલો મરચા પાવડર જે છે તેનું વેચાણ કરવામાં આવતું હતું, જેના કારણે જે એસઓજીની ટીમ તેમજ જે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ છે તેને શંકા ગઈ હતી અને શંકાના આધારે અહીંયા દરોડા પાડવાની જે પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી અને આ દરોડાની પ્રક્રિયા દરમિયાન જે એસઓજીની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ છે તેને ખૂબ જ મોટી સફળતા મળી જેવું કહી શકાય, કારણ કે 200 કિલો જે મરચાનો પાવડર છે તે અત્યારે જે જપ્ત છે તે કરી લેવામાં આવ્યો છે અને અહીંયા ફૂડ ઇન્સ્પેક્ટર છે ગોહિલભાઈ, તેમની સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયાસ કરીશું અને સમગ્ર કાર્યવાહી કઈ રીતે કરી તે જાણીશું। ગોહિલભાઈ, શું કહેશો? અત્યારે દરોડો પાડવામાં આવ્યો છે, એસઓજીને સાથે રાખી છે, કેવા પ્રકારની જે વસ્તુ છે અહીંયાથી મળી આવે? છેલ્લા 2-3 દિવસથી જે એસઓજી ટીમ દ્વારા ખાસ કરીને જે તપાસ બાતમીના આધારે જે અમદાવાદથી એક ડુપ્લિકેટ શંકાસ્પદ મરચું આવતું હતું એની તપાસ ચાલુ હતી। એની વોચ રાખીને માલ ક્યાંથી આવે છે એ વોચ રાખીને એસઓજી ટીમ દ્વારા ગુરુકૃપા ટ્રેડર્સ કરી હાથીખાના દુકાન આવેલ છે ત્યાં આગળથી અને બીજો ગોડાઉન છે, 2 જગ્યાએ રેડ કરવામાં આવેલ છે। રેડ કરવામાં એવું જે મરચું ડુપ્લિકેટ છે અને ધાણા જીરું જે લાગ્યું શંકાસ્પદ એ બંનેના નમૂના લેવામાં આવે છે। કેટલો જથ્થો જપ્ત કર્યો છે અને અંદાજિત કિંમત કેટલી હોઈ શકે આની? અંદાજિત 200 કિલોની આસપાસ અત્યારે 200 કિલો છે અને લગભગ એની કિંમત 50,000ની આસપાસ હોવી જોઈએ। ચોક્કસ કોઈ માહિતી મળી હતી કે અહીંયા આ રીતનું મરચું વેચવામાં આવ્યું? એસઓજીની ટીમ દ્વારા સ્પેશિયલી બાતમીના આધારે માહિતી પરફેક્ટ ભેગી કરવામાં આવી હતી અને ક્યાંથી માલ આવે છે એનું બધું તમામ વ્યવસ્થિત કાર્યવાહી કર્યા બાદ જ અમે એની કાર્યવાહી કરી હતી। બિલકુલથી તો એસઓજીની ટીમ છે તેને ચોક્કસ બાતમી મળી હતી કે આ જે ગુરુકૃપા ટ્રેડર્સ છે ત્યાં જે ભેળસેળિયું મરચું છે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે એસઓજીની ટીમને પણ જોઈ શકાય છે અને એસઓજી ટીમના સભ્યો જે છે સૌથી પહેલાં બાતમીના આધારે અહીંયા પહોંચ્યા હતા અને ત્યારબાદ એસઓજી આખું જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધર્યું હતું। આરોગ્ય શાખાની ટીમ છે તેને સાથે રાખી હતી અને એસઓજી જે સ્કોડ છે તેમજ જે આરોગ્ય શાખાની ટીમ છે તે બંને સંયુક્ત ઓપરેશન કરતા લગભગ મોટી કિંમતમાં એટલે કે 200 કિલોની ઉપરનું જે ભેળસેળિયું મરચું છે તે મળી આવ્યું છે અને જ્યાં ભેળસેળિયો વેપારી છે તેના વિરુદ્ધ અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।